નમસ્કાર ગુજરાત। આજના તાજા સમાચારની અંદર ખાતામાં આવશે 10,000 રૂપિયા। ગુજરાત હવામાન સમાચાર, ગેરંટી વગર મળશે 90,000 રૂપિયાની લોન। ચૂંટણી કાર્ડ નવા સમાચાર, મારુતિ સુઝુકીનો મોટો નિર્ણય, વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ માટે લોન મળશે। આ સાથે બજેટ 2026ની નવી જાહેરાત, ખેડૂતોને 75,000 રૂપિયાની સહાય, ફાસ્ટેગના નવા નિયમો। આ વર્ષે મિત્રો 2 દિવસ વહેલા બજેટ શરૂ થશે। હવે પાકું ઘરનું મકાન બનશે। SBIના ATMમાં પૈસા ઉપાડવાનો ચાર્જ વધ્યો। ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની લોન પણ મળશે। સરકારી કામો હવે ફોન પર થશે। આધાર કાર્ડ, પાન કાર્ડના નવા નિયમો અને ખેડૂતોને 1 લાખ રૂપિયા સુધીની સહાય। PM કિસાન યોજનાના હપ્તાની અંદર રકમ વધશે। ખેડૂતોને 3,000 રૂપિયાનો હપ્તો મળશે અને સાથે 9,000 રૂપિયાની ભેટ। અને ખેડૂતોને આજના સૌથી મોટા સમાચાર, સરકાર પગાર વધારશે। SBI ATMમાં પૈસા ઉપાડવાના સૌથી મોટા ચાર્જ અને આજના સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર। તો મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવીએ એ પહેલાં જો તમે અમારી ટોટલ માહિતી YouTube ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી YouTube ચેનલને અત્યારે સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરી મિત્રો દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી ટોટલ માહિતી YouTube ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળતા રહે। તો મિત્રો, આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ખાતામાં હવે 10,000 રૂપિયા છે એ આવશે। સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે। જો તમારી પાસે જનધન બેંક ખાતું છે તેમજ PM કિસાન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવેલું છે, ફોર્મ ભરેલું છે, તો હવે તમારા બેંક ખાતાની અંદર 10,000 રૂપિયા સુધી જમા થવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે। PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત નાણામંત્રી નિર્મલા સીતારમણજી કેન્દ્રીય બજેટ રજૂ કરવા જઈ રહ્યા છે। હવે આ કેન્દ્રીય બજેટ રજૂ થશે એટલે આ બજેટની અંદર સરકાર દ્વારા છે એ ગરીબ પરિવાર, મધ્યમ પરિવાર અને ખેડૂતો માટે ખાસ કરીને નવી યોજનાઓ બહાર પાડવામાં આવશે। એમાંની ખેડૂતો માટે જે PM કિસાન સન્માન નિધિ યોજના છે એમાં ખેડૂતોને PM કિસાન અંતર્ગત સબસિડીની રકમ 6,000 રૂપિયાથી વધારી અને વાર્ષિક 9,000 રૂપિયા કરવામાં આવી શકે અને રેશન કાર્ડ દીઠ 1,000 રૂપિયા એટલે ટોટલ 10,000 રૂપિયા સુધી છે એ સહાયતા સ્વરૂપે મળી શકે। હવે ખેડૂતોને 3 સમાન હપ્તા છે આપવામાં આવે છે। વાર્ષિક 6,000 રૂપિયા મળે છે, જેમાં દરેક હપ્તો 2,000 રૂપિયાનો હોય છે, પરંતુ હવે ઘણા બધા ખેડૂત મિત્રો માંગ કરી રહ્યા છે કે આ 2,000 રૂપિયાનો હપ્તો છે એની અંદર રકમમાં વધારો થાય અને ખેડૂતોને છે ડબલ ફાયદો થાય એવી અત્યારે માંગ કરી રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ગુજરાત હવામાન સમાચારના સૌથી મોટા સમાચાર મળી રહ્યા છે, જેમાં ગુજરાતમાં ફરી એક વખત કડકડતી ઠંડીની ઝપેટમાં આવવા તૈયાર છે। હવામાન વિભાગે પણ 23થી લઈને 25 જાન્યુઆરી દરમિયાન વધુ એક તીવ્ર ઠંડીના રાઉન્ડની આગાહી કરવામાં આવી છે। આ આગાહી પ્રમાણે જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસો સુધી ચાલુ રહે તેવી આગાહી છે। હાલ વાદળછાયા વાતાવરણથી લોકોને આંશિક રાહત મળી છે, પરંતુ હવામાન નિષ્ણાત અંબાલા પટેલના મત પ્રમાણે જાન્યુઆરી મહિનાના અંતિમ દિવસો એટલે કે 25 તારીખથી લઈ અને 30 તારીખ સુધીના જે દિવસો છે એની અંદર ભારે ઠંડી પડશે। માવઠાની પણ આગાહી છે। ગુજરાતના ઘણા બધા જિલ્લાઓની અંદર માવઠાની શક્યતા છે, જેમાં ઉત્તર ગુજરાતના 3 જિલ્લાઓ છે, સૌરાષ્ટ્રના 2 જિલ્લાઓ છે, મધ્ય ગુજરાતના 3 જિલ્લાઓ છે, આમ કુલ મળી અને 10થી 11 જિલ્લાઓની અંદર ગુજરાતમાં માવઠાની શક્યતા છે વધારે પડતી જોવા મળી શકે છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ગેરંટી વગર હવે 90,000 રૂપિયા સુધીની લોન મળશે। તમારે ધંધો કરવો હોય તો તમારે હવે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ આપવાની જરૂર નથી। ગેરંટી વગર તમને 90,000 રૂપિયા સુધીની લોન મળવાપાત્ર રહેશે। નાનો ધંધો શરૂ કરવા ઈચ્છતા લોકોને સરકાર હવે કોઈ પણ ગેરંટી વગર 90,000 રૂપિયા સુધીની લોન છે એ આપી રહી છે। આ યોજનાની મુદ્દત વધારી અને 31 માર્ચ 2030 સુધી કરવામાં આવી છે, જેમાં આ લોન કુલ 3 તબક્કામાં આપવામાં આવશે। પ્રથમ હપ્તો છે 15,000 રૂપિયાનો, બીજો હપ્તો 25,000 રૂપિયાનો અને ત્રીજો હપ્તો 50,000 રૂપિયાનો આપવામાં આવશે। જેમાં મિત્રો ગુજરાતના ઘણા બધા ખેડૂતો, મધ્યમ વર્ગના લોકો, ગરીબ પરિવારો અને આર્થિક રીતે જે નબળા વર્ગના લોકો છે એ પણ ગેરંટી વગર છે એ આ ધંધો કરવા માટે, વ્યવસાય કરવા માટે છે લોનની રકમ લઈ શકે છે। હવે મિત્રો, આધાર કાર્ડની અંદર તમે માત્ર તમારો મોબાઈલ નંબર એડ કરાવી દેશો અને આધાર કાર્ડને પણ તમે આ લોન લેતી વખતે આપશો એટલે તમને લગભગ લોન છે એ પ્રાપ્ત થઈ જશે, એટલે કે 90,000 રૂપિયા સુધીની લોન તમારા બેંક ખાતાની અંદર જમા થઈ જશે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ચૂંટણી કાર્ડને લઈને સૌથી મોટા નવા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત રાજ્યમાં 1 જાન્યુઆરી 2026ની લાયકાત પ્રમાણે તારીખ આધારિત મતદાર યાદીની ખાસ સંઘન સુધારણા એટલે કે SIRની જે પ્રક્રિયા હતી એ અંતર્ગત ભારતમાં ચૂંટણી પંચે છે એ મહત્વપૂર્ણ નિર્ણય લીધો હતો। એવો દાવો અને વાંધા રજૂ કરવાની જે આગાહી હતી એ પ્રમાણે આખરી તારીખ 18 જાન્યુઆરીના રોજ 2026ની 18 જાન્યુઆરીના રોજ જ
જે હવે વધારાની 30 જાન્યુઆરી 2026 સુધી કરવામાં આવતી જે કામગીરી છે એ કામગીરીની અંદર વધારો કરી દેવામાં આવ્યો છે, એટલે કે લગભગ બ્રેક આપી દેવામાં આવ્યો છે. પરંતુ ખાસ કરીને આખરી તારીખ એટલે કે 18 જાન્યુઆરીથી લઈને 2026 સુધીની જે તારીખો છે એ તારીખો વચ્ચે 30 જાન્યુઆરીથી 2026 સુધીના જે કરવામાં આવેલી આગાહી છે એ પ્રમાણે 27 ઓક્ટોબર 2025થી શરૂ થયેલી SIR ઝુંબેશમાં ગણતરી તબક્કો જ પૂર્ણ થયા છે. બાદમાં 29 ડિસેમ્બર અને 19 ડિસેમ્બરના રોજે પણ જે ખાસ કરીને અત્યારે મુદ્દાસર વાત કરીએ તો ગુજરાત રાજ્ય ઉપર ભારે પવન અને વરસાદની શક્યતા શા માટે આવી એ પાછળનું પણ એક લોજિક છે. એના વિશેની માહિતી તમને આવતીકાલના વિડીયોની અંદર સમાચાર સ્વરૂપે જણાવશું. પરંતુ આજના વિડીયોની અંદર બીજા સમાચાર જોઈએ તો મારુતિ સુઝુકીનો મોટો નિર્ણય સામે આવ્યો છે. દેશની સૌથી મોટી કાર ઉત્પાદક કંપની એટલે કે મારુતિ સુઝુકીએ ગુજરાતમાં ખારેજ એટલે કે ગાંધીનગરમાં એક નવા ઉત્પાદન પ્લાન્ટ સ્થાપના છે એ કરી છે. અને આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાત સરકાર દ્વારા અંદાજિત 35,000 કરોડ રોકાણ કરાર છે એની ઉપર MOU કરવામાં આવ્યા એટલે કે હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. નવા પ્લાન્ટથી આશરે 12,000 લોકોને રોજગારી મળશે અને ઘણા બધા લોકો છે, ગરીબ પરિવારો છે, મધ્યમ વર્ગના લોકો છે, એમને સહાયતા મળશે. આ સાથે મિત્રો અત્યારે જે આ પ્લાન્ટ શરૂ થશે એટલે કે 1750 એકરમાં આ પ્લાન્ટની સ્થાપના કરવામાં આવશે. અને તેમાં પણ ખાસ કરી કહેવામાં આવ્યું છે એ પ્રમાણે જે વાર્ષિક 10 લાખ વાહનોનું ઉત્પાદન કરવામાં આવશે અને ગુજરાત ઔદ્યોગિક વિકાસ નિગમ GIDC જમીન છે એ પૂરી પાડશે. તો આ પ્રકારે છે એ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વિદ્યાર્થીઓ માટે વિદેશ અભ્યાસ લોન માટેની જે નવી યોજના છે બહાર પાડવામાં આવી છે. રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી આ લોન યોજનાનો ઉપયોગ છે આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા બિન અનામત વર્ગના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે વિદેશી અભ્યાસ લોન માટે છે એ યોજના બહાર પાડવામાં આવી છે. એટલે યોજના અમલમાં મૂકવામાં આવી છે. પહેલું કે લોનની રકમ મહત્તમ 15 લાખ રૂપિયા સુધી, લાયકાત છે ધોરણ 12માં 60 કે તેથી વધુ ગુણ મેળવેલા હોવા જોઈએ. અને ત્રીજા નંબરની અંદર અભ્યાસ સ્નાતક એટલે કે ડિગ્રી કરેલી હોવી જોઈએ, અનુસ્નાતક હોવા જોઈએ, ડિપ્લોમા કે પછી PhD ઓછામાં ઓછો 1 વર્ષ. આ બાબતે જે પણ લોકોના અભ્યાસ છે એવા વિદ્યાર્થીઓને વિદેશ યાત્રા માટે પણ સમાચાર મળી જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો અત્યારે ખેડૂતોને 75,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. તેમાં તમને જણાવી દઈએ તો 75,000 રૂપિયાની સહાય માટે લગભગ ગુજરાત રાજ્યની અંદર અત્યારની જે વાતાવરણ છે એ પ્રકારની માહિતી જોઈએ તો ગુજરાત રાજ્યની અંદર જે વાતાવરણ સોંપવાની બાબત છે એ લગભગ 29 કિલો સુધીની રહેશે. એટલે કે 29 કિલો સુધી છે એ ગુજરાત રાજ્યની અંદર જે મગફળી અને માંડવી આ બે વસ્તુની અંદર જે પણ તમે માહિતી આપી એ સ્થિતિ. પરંતુ અત્યારે ગુજરાત રાજ્યની અંદર ઘણા બધા ખેડૂતો છે કે તેમને વાર્ષિક આર્થિક અને નાણાકીય જે સહાય છે એનું ટ્રાન્ઝેક્શન કરતાં ન આવડતું. તો એવા બાબતે શું મોકલવા કે ગુજરાતની અંદર અમુક ભાગોની અંદર જે વેધર એનાલિસિસની ફોરકાસ્ટની જે આગાહી છે એ પ્રમાણે માવઠું થવાની પણ શક્યતા પૂરેપૂરી દર્શાવવામાં આવી રહી છે. હવે મિત્રો પાક સંગ્રહ સ્ટ્રક્ચર માટે મુખ્યમંત્રી દ્વારા 1 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવશે, સહાયતા સ્વરૂપે આપવામાં આવશે. કે પછી ગુજરાતના અમુક ભાગોની અંદર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા જે જાણકારી આપવામાં આવી એમના દ્વારા કહેવામાં આવ્યું છે કે ગુજરાતની અંદર જ્યારે પણ ફેરફાર થશે તો એ ફેરફાર અટકાવવો ખૂબ મુશ્કેલ પડી શકે. તો આ બાબતે ખેડૂતોને પણ 75,000 રૂપિયા સુધીની સહાય પાક નુકસાન સહાય વળતર અંતર્ગત આપવામાં આવશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેડૂતોને 5 લાખ રૂપિયા સુધીની લોન છે મળશે. ખેડૂતો માટે ખુશખબર આવી ગઈ છે. હવે KCC યોજના અંતર્ગત 3 લાખને બદલે 5 લાખ રૂપિયાની સહાય છે સસ્તી લોન સ્વરૂપે મળશે. જેમાં ભારત 2026ના પહેલા અઠવાડિયામાં જ પ્રવેશ કરી ગયું છે. હવે મિત્રો જાન્યુઆરી મહિનો પણ પૂર્ણ થવા આવ્યો છે. તો હવે જાન્યુઆરી મહિનો પૂર્ણ થાય એ પહેલાં ગુજરાતના ઘણા બધા લોકો સુધી છે એ આપણે માહિતી શેર કરવાની છે કે ઘણા બધા લોકોને અત્યારે ગુજરાતના જે લોકો છે એમાં ખેડૂતોને ખાસ કરીને મહત્ત્વપૂર્ણ બાબતનું ધ્યાન રાખવાનું છે. KCC લોન યોજના અંતર્ગત જો તમે રજિસ્ટ્રેશન કરાવી અને KCC લોનનો ઉપયોગ કરો છો તો એમાં તમને 3 લાખ રૂપિયા સુધીની જે લોન આપવામાં આવે છે એ લોનની અંદર રકમમાં વધારો થઈ ગયો છે. એટલે કે હવે તમે 5 લાખ રૂપિયા સુધીની KCC છે એ ઉપાડી
શકો છો। KCCનું ફૂલ ફોર્મ કિસાન ક્રેડિટ કાર્ડ પણ થાય છે અને કિસાન ક્રેશ કાર્ડ પણ થશે। તો આ બાબતે અત્યારે તમે જો રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો આઈ ખેડૂત પોર્ટલના માધ્યમથી KCC લોન યોજના અંતર્ગતનું રજિસ્ટ્રેશન ઓનલાઈન પણ કરાવી શકો છો। ઓફલાઈન તમારે જો રજિસ્ટ્રેશન કરાવવું હોય તો તમારા નજીકની જે બેંક હોય છે ત્યાં તમારે રજિસ્ટ્રેશન કરવા પહેલાં છે પૂછપરછ કરવી ફરજિયાત છે, કારણ કે ગુજરાતના અમુક ભાગોની અંદર વેધર એનાલિસિસની એક્સપર્ટ માહિતી છે એ આપણે જાણતા હોય ત્યારે પણ એમના દ્વારા આગાહીઓ કરવામાં આવી હોય કે સરકાર તરફથી જે છે ગુજરાતના ગરીબ પરિવારો અને મધ્યમ વર્ગના લોકો માટે છે એ લાભ આપવામાં આવશે। પરંતુ હજી સુધી ઘણા બધા ખેડૂત મિત્રોની એવી પ્રશ્ન છે કે જે સરકાર 5 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવે છે તો એમાં ડોક્યુમેન્ટ્સ કયા કયા જોશે? તો ડોક્યુમેન્ટ તરીકે મિત્રો આધાર કાર્ડ, પાન કાર્ડ છે, તેમજ તમારા 7, 8, 12ની નકલ, જમીન અંતર્ગતની નકલ આપવી પડશે અને બીજા નંબરની અંદર વેધર એનાલિસિસનું ફોરકાસ્ટર નથી કે નાવકાસ્ટરની આગાહી કરી શકે। હવે મિત્રો ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ફાસ્ટેગના નવા નિયમોના સમાચાર સામે આવ્યા છે, જેમાં ફાસ્ટેગ જો તમે 4 વ્હીલર અથવા તો કારના માલિક છો તો હાઈવે ઉપરના ટોલ પ્લાઝા છે એના ખર્ચને ઘટાડવા માટે ફાસ્ટેગના એન્યુઅલ પાસ એટલે કે ફાસ્ટેગ માટે વાર્ષિક પાસ છે એ ખરીદવાનું પ્લાનિંગ રાખો, કારણ કે મિત્રો આ સમાચાર તમારા માટે ખૂબ જ ચેતવણીરૂપ છે। તમારી એક નાનકડી એવી ઉતાવળ તમને આર્થિક રીતે મોટો ફટકો આપી શકે છે। ખાસ કરીને ફાસ્ટેગની અંદર જો તમે છે એ વાર્ષિક દર વર્ષ માટેનું રિચાર્જ કરાવો છો તો તમારે દર મહિને જે છે એ ફાસ્ટેગનો કોઈ પણ પ્રકારનો ચાર્જ છે ચૂકવવાની જરૂર નથી। તો આ અંગે એક સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આ વર્ષે બજેટ છે વહેલા શરૂ થવાનું છે। 2 દિવસ વહેલા લગભગ બજેટ શરૂ થવાને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે, જેમાં ગુજરાત રાજ્યની અંદર ભારત દેશનું યુનિયન બજેટ રજૂ થશે અને 2026 વર્ષ માટે કેન્દ્રીય બજેટ 2 દિવસ વહેલું રજૂ કરવા માટેની આશા છે। સૂત્રોએ જણાવ્યું છે કે રાષ્ટ્રપતિનું તે સંબોધન 28 કલાકની અંદર જે છે એ સુએશ ગુજરાતના અમુક ભાગોની અંદર વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા તો એમના દ્વારા પણ જે છે એ માહિતી સ્વરૂપે આગળ વધારી હતી કે આગાહી ગુજરાતના અમુક ભાગોની અંદર વેધર એનાલિસિસના એક્સપર્ટ પણ જાણકારી સ્વરૂપે માહિતી મેળવી છે। હવે તમને જણાવી દઈએ તો ગુજરાતની અંદર ઘણા બધા લોકો છે એ 2 થી 3 દિવસ માટે પણ રોકાવા માટે તૈયાર થઈ ગયા છે, પરંતુ અત્યારે કોઈ પણ પ્રકારની માહિતી ન હોય જ્યાંથી લોકેશન અપડેટ જણાવી છે તો હા ગુજરાતની અંદર વાતાવરણ થાય કે અત્યારે કોઈ પણ પ્રકારના ગુજરાતની અંદર ફેરફાર નહીં થાય તો એ દરેક માહિતી છે એ અપડેટ સાથે જળવાઈ રહે। તો આ દારૂ ગુજરાતની અંદર વેચવાનું કારણ જ એ છે કે અરબ સાગરના દરિયાની અંદર છૂટી નથી, બંગાળની ખાડીની અંદર પણ છૂટી નથી અને બીજા નંબરની વાત કરવામાં આવે તો ગુજરાતની નજીક આવેલા પાકિસ્તાનની અંદર પણ અત્યારે છૂટી નથી। તો આ મામલે તે ગુજરાતથી દરિયાકાંઠાના વિસ્તારો લાવે તો એ માહિતી પણ અપડેટ જણાવી દે, ગુજરાતના દરિયા વહી દે। આ બધા લોકો છે એ ગુજરાતના દરેક વિસ્તારોની અંદર ભેગા રહેલા માણસો, તો આ બાબતે ખાસ ધ્યાન રાખવું। ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે તમારા પાકું ઘરનું મકાન છે એ બનવાનું છે। પાકા ઘરના મકાન બનાવવા માટેની પણ સરકાર દ્વારા યોજના બહાર પાડવામાં આવી હતી। આ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવ્યું છે તો એ રજિસ્ટ્રેશન કરાવવા બાબતે પણ તે ગુજરાતના અમુક ભાગોને પણ લોકેશન છે એમ મળતું નથી। તો આ બાબતે ગુજરાત રાજ્યની અંદર SIP પ્રોસેસ છે એ પણ ચેક કરવી કે નહીં, તો આ ટ્રેક કરવા માટેની અપડેટ છે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર 2 થી 3 લોકેશન સ્વરૂપે આગળ વધ્યા। તો આ 2 થી 3 દિવસ માટે પણ આગાહી સ્વરૂપે જણાવ્યું છે। અત્યારે મિત્રો તમને આગળના સમાચાર જણાવી દે તો SBIમાંથી ATMના પૈસાના ચાર્જ વધી ગયા છે। SBIના ATMમાં જો તમે પૈસા ઉપાડવા જાઓ છો તો હવે તમારે ડબલ ચાર્જ છે ભરવો પડી શકે છે। માત્ર તમે મિત્રો 100 રૂપિયાનું ટ્રાન્ઝેક્શન કરો છો ઓનલાઈન તો પણ તમારે ફેરફાર કરવો પડશે। તમે ગુજરાતના અમુક ભાગોની અંદર વેધર એનાલિસિસનો એક્સપર્ટ દ્વારા જે માહિતી છે દરેક માહિતી અપડેટ સ્વરૂપે આગળ જાણવાની છે। તો આ માટે મિત્રો SBI બેંક દ્વારા તેમના જે ફેરફારો હતા
તે ફેરફારોને મજબૂત બનાવવા માટે લોકેશનને પણ અપડેટ છે જણાવી દીધું કે સ્કોર્પિયો તો અપડેટ છે, પરંતુ ભાંગીદું જે છે એ ગુજરાતની અંદર ઘણા બધા લોકો છે એ પરત પૂછવા આવશે. ત્યાર પછી તમારે જણાવી દેવું કે અત્યારે તો લગભગ મારી બાઇસિકલ નથી, ગુજરાતના આવે ત્યારે આવજો. તો ત્યાર પછીમાં તો અત્યારે આપણે 90% સુધી લોકેશન ચેન્જ કરેલું છે. ત્યાર પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે માહિતી સ્વરૂપે આગળ જણાવીએ. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, ખેડૂતોને જે છે એ KCC લોન યોજના અંતર્ગત 5 લાખ રૂપિયાની તો લોન આપવામાં આવે છે, પરંતુ એ પહેલાં તમને જણાવી દઈએ કે ઘણા બધા ખેડૂત મિત્રો છે એ રજિસ્ટ્રેશન કરાવ્યા પછી ફાર્મર આઈડી કાર્ડનું રજિસ્ટ્રેશન કરાવ્યા છતાં પણ ફાર્મર આઈડી કાર્ડ કઢાવતા નથી. તો હવે તમને જણાવી દઈએ તો રજિસ્ટ્રેશન કરાવ્યું હોય તો તમારું ફાર્મર આઈડી કાર્ડ તમારા ઘરે આવી જશે, અથવા તો તમારા મોબાઈલની અંદર તમને છે એ ફાર્મર રજિસ્ટ્રેશન કાર્ડ બતાવી દેવામાં આવશે. તો ઘણા બધા લોકો છે ફાર્મર રજિસ્ટ્રેશન ખેડૂત નોંધણી કરાવે છે. KCC લોન યોજના પણ અંતર્ગત પણ આ રજિસ્ટ્રેશન છે એ ફરજિયાત છે. જો તમે ફાર્મર રજિસ્ટ્રેશન કરાવશો તો તમને સરકારી યોજના અંતર્ગત જે પણ ખેડૂતો હોવાનું પ્રમાણપત્ર આપવામાં આવે છે, પ્રમાણપત્રનું અત્યારે મહત્વપૂર્ણ ખૂબ દર્શાવવામાં આવી રહ્યો છે. અત્યારે ગુજરાતના દરેક વિસ્તારોની અંદર ભારે પવન સાથે ઠંડીનું પ્રમાણ છે જોવા મળી રહ્યું છે, કારણ કે મિત્રો આગામી 2 થી 3 દિવસ માટે વરસાદ પડવાને લઈને માવઠાની શક્યતા સ્વરૂપે આગાહીઓ વ્યક્ત કરવામાં આવી છે. એટલે કે માવઠાની શક્યતાઓ છે ગુજરાત રાજ્યની અંદર જોવા મળી શકે છે. હવે ખેડૂતોને પણ KCC યોજના અંતર્ગત 3 લાખ રૂપિયા સુધીની સહાયતાની જાહેરાત કરી, પરંતુ અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ વધે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો, સરકારી કામો હવે તમારા છે ફોનથી થશે અને તમારા સરકારી કામો જેટલા પણ હશે એ અટકવાના નથી, કારણ કે 32 જેટલા સિટી સેવિક સેન્ટરોની મહીસાગર જિલ્લાના બાલાસિનોર ખાતેથી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા છે એ શરૂઆત કરવામાં આવી હતી. 32 જેટલા સિટી સેવિક સેન્ટરોની જે આ પ્રકારના કામકાજો હોય તો એ કામકાજો પૂર્ણ કરવા માટે સરકારી યોજનાનો લાભ તમે લઈ શકો છો. ઘણા બધા લોકોને કમેન્ટ આવી રહી છે કે PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રકમની અંદર વધારો ક્યારે થશે? તો મિત્રો, અત્યારે મેં જણાવી દીધું છે કે ગુજરાતની અંદર વેધર એનાલિસિસના ફોરકાસ્ટ છે કે જેમના દ્વારા માહિતી પણ આપણને પ્રોપર થતી નથી, વાતચીત પણ થતી નથી. તો આ બાબતે રાજ્ય સરકાર દ્વારા પણ સરકારી કામોને જે છે એ વેધર એનાલિસિસના એક્સપર્ટ દ્વારા બાંધી ન શકાય. તો આ પ્રકારે માહિતી શું જણાવી? તો એ પ્રકારે ગુજરાતના અમુક ભાગોની અંદર વેધર એનાલિસિસના ફોરકાસ્ટની જે આગાહી થતી હોય, અથવા તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ આ પ્રકારની માહિતી છે આપણને મળતી હોય છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આધાર કાર્ડ અને પાન કાર્ડના નવા નિયમો છે એ સામે આવ્યા છે. જો મિત્રો તમારી પાસે પાન કાર્ડ અને આધાર કાર્ડ છે તો આ સમાચાર તમારા માટે ખૂબ જ ઉપયોગી છે, કારણ કે મિત્રો UIDAIની જે સત્તાવાર વેબસાઇટ છે, ઓફિશિયલી વેબસાઇટની અંદર કહેવામાં આવ્યું છે કે નકલી આધાર કાર્ડ બનાવવું એ વ્યક્તિને 3 વર્ષ સુધીની જેલ થશે અને 10,000 રૂપિયા સુધીનો દંડ પણ ભરવો પડશે. તો આ પ્રકારે છે એ સૌથી મોટા સમાચાર આવી ગયા છે કે હવે જો તમારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોય, વાતાવરણ છે એ સૂકું હોય અને ઠંડી પણ છે એ સારી હોતી જોવા મળે છે. આ સાથે મિત્રો વધુમાં મીડિયા રિપોર્ટ પ્રમાણે જે આગાહી હતી, વાતચીત હતી, તે તબાહી કરવી, દરેક માહિતી છે આપણને ભૂલવાડી હતી. તો ગુજરાતની અંદર પણ 2 સ્ક્રીન છે એ અત્યારે વર્કિંગ કરે છે, પરંતુ જે આધાર કાર્ડ અને પાન કાર્ડ છે એકબીજામાં જોવા કોઈ રીતના જોવા શક્ય બને તો આ બાબતે ગુજરાત રાજ્યની અંદર વેધર એનાલિસિસના ફોરકાસ્ટ છે એમની પણ માહિતી અપડેટ સ્વરૂપે જોવા મળતી હોય છે. તો આ પ્રકારે તમારે છે ખાસ કરી મિત્રો ધ્યાન રાખવાનું છે. PM કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રજિસ્ટ્રેશન કરાવો તો પણ તમારે છે એ નવા ફોર્મ અને નવી આઈડેન્ટિટી સાથે જણાવવું પડશે. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ અપડેટ સાથે આગળ વધી ગયું છે. તો આ શા માટે લીધી એનું કારણ જણાવો, અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ કેટલું છે એ પણ માહિતી સ્વરૂપે આગળ જણાવી દઈએ. ત્યાર પછી ગુજરાત રાજ્યની અંદર સમાચારની અંદર આગળ વધીએ તો મિત્રો, ખેડૂતોને મળશે 1 લાખ રૂપિયા સુધીની સહાય, જેમાં હવે તમારે પાક સંગ્રહ સ્ટ્રક્ચર બનાવવું હોય, ખેડૂતને ખેતી અંતર્ગતનું સ્ટ્રક્ચર સોફ્ટવેર બનાવવું હોય, શેડ બનાવવું હોય તો એ બનાવવા માટે લગભગ 2 થી 3 લાખ રૂપિયા સુધી
જોવે છે, પરંતુ અત્યારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ વધારવું છે. હવે ખેડૂતોને પણ છે એ 2000 રૂપિયા સુધીની આગાહી છે એ મળી છે. તે પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ માહિતી સ્વરૂપે આગળ વધશે. તો આ પ્રકારે તે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન છે એ માહિતી સ્વરૂપે આગળ 200 રૂપિયા બીજેથી આમ કરી અને ગુજરાતના ઘણા બધા લોકોને છે એ સેવા અને ફળ મળે છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો આજના સૌથી મોટા સોના ચાંદીના ભાવ. ઘણી વખત સોના ચાંદીની કિંમતની અંદર વધારો એકસાથે ન થતો હોય, પરંતુ આ વખતે એકસાથે વધારો થયો છે અને ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવાના શક્યતાના ભાગરૂપે અરબ સાગરના દરિયાની અંદર વાતાવરણ પણ સૂકું થતું જોવા મળી રહ્યું છે. આ પ્રકારે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે પડતું છે એ હાઈ ડેન્સિટી દર્શાવી શકે છે. તો આ બાબતે શું કહેશું કે ગુજરાતના અમુક ભાગોની અંદર વેધર એનાલિસિસના ફોરકાસ્ટ છે માહિતી સ્વરૂપે ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર લોકેશન છે એ ફેરવી દેવું પડશે. તો આ પ્રકારે અત્યારે સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ચાંદીમાં વનથંભી અને તેજી ચાલ જળવાઈ રહી છે. કેટેગરીના કાર્યક્રમની અંદર વેધર એનાલિસિસના ફોરકાસ્ટની માહિતી છે એ પણ આગળ સ્વરૂપે જોવા મળી ગઈ. તો આ બાબતે શું કહેવું છે? ગુજરાતની અંદર ઘણા બધા લોકો છે કહી રહ્યા છે સોના ચાંદીની કિંમતની અંદર વધારો થવો જોઈએ કે નહીં. નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને તમે જણાવી દેજો, જેથી કરી માહિતી સ્વરૂપે આગળ છે એ તમને આગાહી ના નડે.